વેકેશન કરવા ગયા હતા પાછા આવી એવા છે કે દી એવા કેટલા વાગે ને બસમાં પોઈગા કેટલા વાગે 6 વાગે કાકા રેવાજો લાલ થઈ ગયો ને આનો ખવાય કેમ છો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં તમને બધાને જય દ્વારકાધીશ જય બાપા સીતારામ અને અત્યારમાં તો બપોરથી આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કરી છે કારણ કે સવારમાં તો તમને ખબર જ છે કે કાલે આપણે ગયા હતા ધૂનમાં એટલા માટે આજ મોડા ઉઠ્યા હતા મેં કીધું બપોર પછી સ્ટાર્ટિંગ કરીશ તો અત્યારે આપણે જમીન ઊભા થઈ ગયા હતા ને અત્યારે તો કંઈક થઈ ગયા હતા 1:30 તો અત્યારે તો 1:30 થઈ જશે ને અત્યારમાં બધા સૂઈ જશે બપોર વચ્ચે મેં બ્લોગ ચાલુ કરીશ ને બધા ઉતારશે હું એકલા મેં કીધું પહેલાં બ્લોગ સ્ટાર્ટિંગ કરી નાખું પછી સૂઈ જાવ તો ચાલો ઘડીક આપણે સૂઈ જાવી પછી કંઈક કરશું આજ તો કોમ્પ્યુટરમાં જ નથી જવાનું પૂરું થઈ ગયું છે એટલા માટે તો હવે તો હું અને આ પ્રિન્સભાઈ કોમ્પ્યુટરમાં જવા માટે થઈ જશે તૈયાર તો હવે ચાલો કોમ્પ્યુટરમાં જાવી અને આ વચમાં બોલ કરે છે હું બોલું છું ને વચમાં બોલે છે તો હવે જો આપણે પાછા ટ્યુશનમાં થઈ આવ્યા છે ઘરે અને આજ તો મારા માટે તો એક નવા મહેમાન પાછા આવી આવ્યા છે વેકેશન કરવા ગયા હતા પાછા આવી આવ્યા છે કે દી આવ્યા અને હું કહેવાય અમર પોલી કેમ નહીં કે દી આવ્યા આજ સવારે કેટલા વાગે ને બસમાં પોઈગા કેટલા વાગે 6 વાગે હે 6 વાગે ગયા હતા ક્યાં વેકેશન કરવા સુરત ગયા હતા હે ના કેટલા દિવસ રોકાણા હે ના કેટલા દિવસ નીકળ્યા કેટલા દિવસ રોકાણા 20 દિવસ આ તો કઈ જો નથી કાં તું કઈ જો નથી મુંબઈ જાય તો મૂછડીમાં વળવાની હોય મુંબઈ જોયું પેલા આલે જો આ લીંબોરી એ બાતે છે આલે જો મને નો અડે કે કડચે તો ઉગલ લઈ કાઈ નો કદલો એલા એ મને અડી જાય આલે ભલા તને તો કેરું નો મારે છે તું એ કાઈ નથી કરતો ભાઈ બનશો બે હેપી જો સો અમને મારવાની તૈયારી કરે છે આલે જો દબા દડી બોલો બોલો એક બાજુ તું ઉભો છે કેર ના બધા બાધે છે ભાઈ તો દોડવા જ મેળ્યો છે એનકો અહીંયા અલે તમે રમવાનું છે કે લીમોડી બાતવાન છે જો પાછી પીતે દીધી દોડવા મળ્યો હવે નો અડે ના હા તો મારી બાલો આવ્યો પાછો રામ હલે તમારે આપણે રમન છે કે નહીં હલે કરે ને દડો બેટ લેતા જા ના દડો બેટ લેતા એ રમવું છે તો પાછી તને પાછું ચાલુ કર્યું એટલે મારવાનું તો અત્યારે મેં જો પાછું બધા 100 સ્ટીક થાય છે સોહમ તો રોવા મેળો સોહમ ને થઈ ગઈ ને સોહમ અંદર પાણી પીવા જો અંદર આ બધા જે ખાય છે આ બધા પાણી પીવાનું નથી સાંભળ છે ભાઈ હમણાં તીખું જોઈએ લાગે ખાવા પછી ખબર પડશે જો મરચું એટલું છે એમાં વધુ તો કે નાખી દે લાલ થઈ ગયો ને આનો ખવાય બહુ તીખું છે ને કોઈ ખાતા નહીં ખાધું એટલે મરી જા આ બધા ચોકલેટ લેતા એવા એને બહુ લાલ ઘૂમ આખું થઈ ગઈ છે
જો આલે હવે કાંઈક રાહ થાય. હવે તો આપણે દીવાબત્તી અહીં ચાલુ થઈ ગઈ છે મંદિરે અને હવે બધા ઘરે જાય છે. રાત પડી ગઈ છે. જાઉં ને ઘરે ભલાભાઈ તારું કાંઈ સપનું નથી જોઈતું ખોટું બોલમાં. અને ઘરે વયો જા. આજ તું નવો મહેમાન છો. રાજી તાર રાગે પડતા વાર લાગશે. તું નવો મહેમાન છો મારો ભાઈ. એટલે હાલે તમે બધા ઘરે હાલવા મળો. જાઓ ટાટા જાઓ. તો હાલો હવે આપણે પણ આપણા ઘરે જ આવી. આવડો છે આપણું ઘર. તો હવે જો આપણે પાછા ઘરે બેસી છે અને અત્યારમાં તો આપણે ખીચડી બનાવી છે અને સાથે સાથે આપણે બનાવ્યું છે તો બટાટાનું શાક રસાવાળું અને રોટલો બનાવ્યો છે. તો મજા આવી જાય જમવાની. તો ચાલો હવે જમી લેવી. તો ચાલો આપણે જમી લેવી ટીવી જોતા જોતા. અને આવડા તમને ખબર જ હશે કે ટીવી જોતો છે આખો દી. એટલે અત્યારમાં ટીવી જ જોવે છે. તો તને આજ બાલવીરમાં ગયો હશે એટલે આજ બાલવીર જોવે છે. જેઠાલાલ નથી આવતું નથી. તો હવે જો આપણે પાછું જમી લીધું છે. જમીન આપણે ઊભા થઈ ગયા છે અને આ જો એ ટીવી જો ખાતા ખાતા ટીવી જોતો હતો. ટીવી હવે બંધ કરી દેજો ટીવી. હોકારી નથી દેતો. અને હવે તો આપણે પાછા બેસી જવી લેસન કરવા. લેસન બાકી છે ને આજનું એટલે લેસન કરવા બેસી જવી. તો ચાલો હવે ડૉક્ટર લઈ લઈએ આપણે. ડૉક્ટર ક્યાં છે? અહીંયા જોઈ ગયું. તો ચાલો હવે આપણે બેસી જઈએ આપણું લેસન કરવા માટે. લેસન બાકી છે તો કરવા બેસી જવી. અહીંયા આપણું છે સ્થાન. તો ચાલો કરી નાખવી લઈ છે. તો જો અત્યારમાં પાછા આપણે લેસન કરી ઊભા થઈ જશે અને અત્યારમાં તમને હું સમય દેખાડું. ઊભા થઈ જાઓ સમય દેખાડું. જો અત્યારમાં આપણે થયા છે જો 11:30 થયા ને તો એ જોઈ છે આઈન પાસે ટીવી જ જોવે. જો અહીંયા જો ટીવી જ જોવે છે. બીજી ટીવી જ જોવે છે પાછો. કેરમાં જોવે જ છે. કેટલા વાગ્યા અત્યારમાં ઈજી વાગ્યા છે આપણે જો 11:30 થયા છે. તો એ ટીવી જ જોવે છે. આપણે લેસન કરી ઊભા થઈ ગયા એની પહેલાં જોતો હતો 5 વાગ્યાનો જોતો હતો. 5 વાગે જ નહીં એમ તો બહાર રખડતો 7 વાગે આવ્યો છે. તો ઈજી જોવે જ છે. ખાલી ખાતી વખતે સારું જ હતું. ખાવા ઊભો છે તે જોતો હતો. ઈજી જોવે જ છે. અને આજનો લોગો તે આપણે અહીં પૂરો કરવી છે. કેવો લાગ્યો મને જોઈતી કમેન્ટમાં કહેજો. આશા કરું છું કે સારો જ લાગ્યો હશે. મળવી નવા લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.